બનાસકાંઠાના અંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટને લઈ મોટી સમસ્યા સર્જાઈ છે। મકાનો તોડાતા યોગ્ય પૂરતું વળતર મળે તેવી માંગ સાથે આખું અંબાજી બંધ રાખવામાં આવ્યું। અસરગ્રસ્ત પરિવારો વિવિધ વેપારીઓને મળ્યા હતા અને બજાર બંધ રાખવા અપીલ કરી, જેને વેપારીઓએ સમર્થન આપ્યું હતું। મોટી સંખ્યામાં અસરગ્રસ્ત પરિવારજન, ગામના આગેવાનો, વેપારીઓ એકઠા થઈ વળતર મેળવવા અવાજ ઉઠાવ્યો। લોકોને ઘરની સામે ઘર મળે તે અત્યંત જરૂરી છે। તંત્ર દ્વારા ગામ 89 મકાનો તોડવામાં આવ્યા હતા અને આગામી સમયમાં વધુ 267 મકાનો તોડવાના છે। વળતર આપવા તૈયારીઓએ વેપારીઓએ અંબાજી ગ્રામ પંચાયતને દાતા ખાતે આવેદનપત્ર રજૂ કર્યું છે। व्यवस्था करवी अंबे में पत्ते थी जरूर करो, पर अमने गरीबों ने व्यवस्था करी आपो। अंबे व्यवस्था माटे मंजूर से अंबे माने आपा माटे, पण हमारे भी सब गरीबों की सुनो। सरकार माँ बाप है, हमें क्या जा रोड पर बाल बच्चे लेकर रोड पर बैठा हमारे पढ़ाने। हमें विधवा लोग का अर्जी में विधवा है, अर्जी में मजूर वाले, धंधा वाले, पानी वाले, क्या हमें जा अंबे बात की जेवा, पण हमारे भी सवा था गंबे माने करो करो। हमें सब भेदा भी नहीं करिए सी, हमें वो नहीं के विरोध अंबे माने विरोध करिए के गमे ते करिए, वो हमारे पास है नहीं। 50 साल से यहाँ रह रहे हैं, आज ही बोल रहे हैं कि दबान आ गई है। भाई 50 साल से जो रह रहे हैं उनके लिए इतना दिन कभी दबान नहीं आई। अगर दबान रहती तो उसके लिए आप लोग के बहुत पहले ही रोक लगाना चाहिए। हम लोग के लाइट दिए आज संपूर्ण अंबाजी व्यापारी मित्रों बंद राख्યું છે એ તેના માટે કે આપણે 89 મકાન પહેલા તૂટ્યા હતા અને 267 નોટિસ બીજી આવી છે। આ ગરીબ પરિવાર ભયના માહોલમાં છે। આ લોકોએ કાલે નક્કી કર્યું કે સ્વયંભૂ અંબાજી બંધ રહે અને આપણે મામલતદારશ્રીને આવેદન આપીએ। તો આજે સંપૂર્ણ અંબાજી બંધ છે અને મામલતદારશ્રીને આવેદન આપ્યું અને આ લોકોની એક જ માંગણી છે કે પહેલા એમને વૈકલ્પિક કાયમી પ્લોટ મળે, એના પછી આ લોકોના મકાન તૂટે। કેમ કે આ ગરીબ પ્રજા છે, આ લોકોની કન્ડિશન નથી કે એ લોકો 25 લાખ રૂપિયાના પ્લોટ લઈ અને ઘર બનાવીને રહી શકે।